તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ગંગથા ગામમાં બકરી ઈદના પવિત્ર તહેવાર શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના માહોલમાં ઉજવાયો હતો। ઈદગાહ ખાતે વિશેષ નમાજ અદા કરી દેશ અને સમાજની સુખ શાંતિ માટે દુઆ કરવામાં આવી હતી। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ગંગથા ગામમાં બકરી ઈદ નિમિત્તે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। ગામના મુસ્લિમ સમાજના લોકો ઈદગાહ ખાતે વિશેષ નમાજ અદા કરી હતી અને દેશ સમાજમાં શાંતિ, સુખાકારી અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ કરી હતી। નમાજ બાદ લોકો એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી પ્રેમ, એકતા અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો। ગામના અન્ય સમાજના લોકોએ પણ મુસ્લિમ સમાજને ઈદની શુભેચ્છા પાઠવી ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગંગથા ગામમાં બકરી ઈદ પરસ્પર સ્નેહ, સહકાર અને ભાઈચારાની ભાવના સાથે ઉજવાતા સમગ્ર ગામમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। आज बकरीद का दिन है। अल्हम्दुलिल्लाह तमाम मुसलमानों ने जो है ईद उल अज़हा की नमाज अदा की और इसमें जो हम सब ने मिलकर जो नमाज पढ़ी है ये अमन का पैगाम दिया है। हम सब जो है ये चाहते हैं कि हम भी और सारी दुनिया के तमाम लोग जो है अमन व अमान से रहे और अल्हम्दुलिल्लाह इसी का पैगाम ईद उल अज़हा और ईद उल फित्र के नाम पर देते हैं। अल्लाह हम सब को मिलजुल करके रहने की तौफीक नसीब फरमाए। और इसमें एक ख़ास अमल कुर्बानी का होता है। कुर्बानी के अमल से हम सब बताना चाहते हैं कि हम जिस तरीके से अल्लाह के लिए कुर्बानी देते हैं ऐसे ही हम जो है अपने अंदर ये जज्बात छुपाए रखे हैं कि हम अपने मुल्क के लिए भी हम कुर्बानी दे सकते हैं। खुदा हाफिज, अल अमान वल हफीज। नितिन वसावे साथे हंसराज पाड़वी, दृष्टिकोण न्यूज़, कुकरमुंडा, तापी।